એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર શહેર જિલ્લામાં ભાવિકો દ્વારા ધજા તોરણોથી ઠેર ઠેર સજાવટ કરી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે દેશ અને વિદેશોમાં રામ ભક્તો દ્વારા ગ્રહ શાંતિ, મૂર્તિ પૂજન, શોભાયાત્રા, ભજન, ધૂન, સુંદરકાંડના પાઠ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો ગામે ગામ અને શહેરોમાં યોજાયા। ગાંધીનગર શહેર જિલ્લામાં પણ ભાવિકો દ્વારા ધજા તોરણોથી ઠેર ઠેર સજાવટ કરી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી। ડભોડા હનુમાન મંદિરમાં 1200 વર્ષ પછી બપોરે મહાઆરતી કરવામાં આવી। પેથાપુરના સ્વપ્ન વિલા 3 બંગલો ખાતે રામ સીતાની રંગોળી બનાવવામાં આવી હતી। ગાંધીનગરના રાસાયણ ખાતે નવનિર્મિત શ્રી રામ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું તો ગાંધીનગર સેક્ટર 2 સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા 1100 દીવડાથી ભગવાન રામની છબી બનાવવામાં આવી હતી। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ દિવસે સોમવારે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત CUG ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં હનુમાન ચાલીસા અને શ્રી રામ સ્તુતિનું સામૂહિક પાઠ કરવામાં આવ્યું હતું। CUGના વિદ્યાર્થીઓએ ભગવાન રામના ભજન રજૂ કર્યા હતા। કાર્યક્રમની વચ્ચે અયોધ્યાથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ કોઈ પણ જોવા મળ્યું હતું। સાંજે યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ સેક્ટર 29 સેક્ટર 30 સ્થિત કેમ્પસ સુધી શોભાયાત્રા કાઢી હતી। શોભાયાત્રા બાદ સેક્ટર 30 સ્થિત પરિસરમાં ભજન સંધ્યા અને महाआरती કરવામાં આવી હતી। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।